આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતના સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવવા બદલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, માલદીવ સહિતના અનેક વિદેશ મંત્રીઓનો આભાર માન્યો. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વિદેશી સંપત્તિ ધરાવતા નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેરાત યોજના નિયમો 2026ને અધિસૂચિત કર્યા. ઓડિશાની બૈતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. બેલ્જિયમમાં ગઈકાલ સાંજની લાગેલી આગથી 600થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે શ્રાવણે શિવસપર્યા વિષયક દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે. મહીસાગરમાં ગિલેન બારે સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર. ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત મિની મેરેથોન યોજાઈ. જામનગરના હડમતિયા ગામે સિંહ દેખાયો હોવાની શંકા. વિશ્વ ચેસના નંબર 1 મેગ્નસ કાર્લસને સતત બીજી વખત ઇસ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ફિબા અંડર-18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. 12 દિવસની વાર્ષિક શ્રી બૌદ્ધ અમરનાથ યાત્રા આવતીકાલથી શરૂ થશે અને આ મહિનાની 28મી તારીખ સુધી ચાલુ રહેશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.